સ્પેશિયલ ડે 5 16 વર્ષની વયે દીક્ષા અને દીક્ષાના પ્રથમ વર્ષમાં જ પ્રકરણ વ્યાકરણ સાહિત્યનું જ્ઞાન મેળવ્યું. એ જ વર્ષે પર્યુષણમાં કલ્પસૂત્રોની સુબોધિકા ટીકાના આધારે પર્યુષણના પ્રવચનો કર્યા. આગળ જતા જૈન દર્શનની સાથે ષડ દર્શનનું જ્ઞાન મેળવ્યું. ગિરિરાજની યાત્રા કરનાર યાત્રિકો પાસે પાલિતાણાના ઠાકોરે મુંડકા વેરા ઉઘરાવવાની નક્કી કરતા જેઓશ્રીએ 2 વર્ષ સુધી યાત્રા બંધ કરાવીને ઠાકોર પાસે આ વેરો રદ કરાવેલ. પૂજ્યશ્રી એટલે શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી નેમિસુરેશ્વરજી મહારાજ. નૂતન વર્ષના પ્રથમ દિને મહુવામાં જન્મ, દિવાળીના દિને મહુવામાં જ કાલધર્મ. જન્મ પાટીદાર જ્ઞાતિમાં પણ કલ્યાણ મિત્રોના સંગે પાઠશાળા જવાનું શરૂ કર્યું. મહેસાણામાં ભણીને વિદ્વાન બનીને પૂજ્ય સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ જૈન ધર્મ તથા અન્ય અનેક ધર્મોના ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન એમણે ચાલુ કર્યું. અનેક ગ્રંથોનું એમણે ખુદ સર્જન કર્યું. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડની વિનંતીથી જેઓશ્રીએ એમના રાજમહેલમાં જઈ પ્રવચનો કર્યા. માણસા, પેતાપુર, ઈડેર વગેરેના રાજાઓને જેમની પ્રેરણાથી ઈંડા, શિકાર, માંસાહાર વગેરેનો ત્યાગ કર્યો. એ પૂજ્ય પુરુષ એટલે જ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીજી મહારાજ. જીવનભર જે મહાપુરુષે આગમાદિ ગ્રંથોના સંશોધન, સંપાદન અને વાંચનાદાન કર્યા, જેથી જૈન સંઘ જેઓશ્રીને આગમ ઉતારક એવું યથાર્થ બિરુદ અર્પણ કર્યું. શ્રમણ જીવનમાં જેઓશ્રી 180 જેટલા આગમ પ્રકરણ ગ્રંથોનું ખૂબ જ પરિશ્રમ લઈને સંશોધન, સંપાદન કરેલ. 225થી વધુ સંસ્કૃત ગ્રંથોની જેઓશ્રીએ રચના કરેલ. 15,000 શ્લોક પ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવનાઓનું આલેખન જેઓશ્રીએ કરેલ. આ સિવાય અનેક પ્રકરણ ગ્રંથો પર જેઓશ્રીએ વિશદ વિવેચન કરેલ. એ ધન્ય નામ એટલે જ આગમ ઉદ્ધારક પૂજ્ય આચાર્ય દેવ શ્રી આનંદ સાગર સુરીજી મહારાજ. જેઓશ્રી બાપજી મહારાજના હુલામણા નામે ઓળખાયા. અભ્યાસની તાળાવેલી એવી કે કાવ્ય અને ન્યાયના અભ્યાસ માટે રોજ છાણીથી વડોદરા અપડાઉન કરતા. જેમની આચાર્ય પદવીના દિને જ માહોલ સર્જાયો હતો, તે પણ સંન્યાસ પદવીના દિને 15,000ની મેદની અને 1 મહિના સુધી જમણવાર ચાલ્યો. 90 વર્ષની ઉંમર સુધી પ્રાચીન હસ્તપ્રતોના આધાર ગ્રંથોની લખાવવા તેમજ સુધારવાનું અત્યંત પુરુષાર્થ સાધ્ય કાર્ય જેઓશ્રીએ કરેલ અને 72 વર્ષની વયથી 105 વર્ષની વય સુધી જેઓશ્રીએ અખંડ વર્ષી તપના આરાધના કરી. એ પવિત્ર નામ એટલે જ પૂજ્ય આચાર્ય દેવ શ્રી સિદ્ધિસુરીજી મહારાજ. આંબાના વૃક્ષ નીચે સ્વયંવર ચારિત્ર ગ્રહણ કરી લીધું. કેટલાક સમય બાદ વિધિપૂર્વક દીક્ષા થઈ. જેઓશ્રીના પ્રેરણાથી છરી પાલિત યાત્રા સંઘો, પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, દીક્ષા, ઉદ્ધાર, જ્ઞાન ભંડાર, પાઠશાળા આદિનો તો અનેક કાર્યો થયા જ, પરંતુ જે ચિરસ્મરણીય કાર્ય જેઓશ્રીના વરદ હસ્તે થયા એ કાર્ય એટલે શ્રી ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર. આ શકવર્તી કાર્ય માટે જેઓશ્રીએ 7 વર્ષ સુધી ગામે ગામ પ્રવચનો દ્વારા સંઘોને પ્રેરિત કર્યા. એ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી નીતિસુરેશ્વરજી મહારાજ. જ્ઞાન ભંડારોની વ્યવસ્થામાં એમણે એવા સુધારો કરાવ્યા કે જેનો ઉપયોગ બહુજન વર્ગ માટે સુલભ બન્યો. પંજાબમાં જેમના પ્રવચનોમાં શીખો અને મુસલમાનો પણ આવતા. પ્રભાવક પ્રવચનકાર, ઉત્તમ લેખક અને મસ્ત કવિ, નવયુગ નિર્માતા, નવપદ સાધના અને સિદ્ધિ જેવા અનેક પુસ્તકોના જેઓશ્રીઓએ સર્જન કર્યા. અનેક પૂજાઓ અને સ્તવનોની જેમણે રચના કરી. હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે જેઓશ્રી ગુજરાતના વાડામાં ચતુર્માસે હતા. ચારે બાજુ હિંસક લડાઈ ચાલુ હોતા છતાં સંઘના સ્થળાંતર વિના ત્યાંથી ન જ હટવાનો જેઓશ્રીનો દ્રઢ નિર્ધાર હતો. પર્યુષણના દિવસે અઠ્ઠમ કરીને જેઓ કલ્પસૂત્રનું વાંચન કરતા, એ ધન્ય નામ એટલે જ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વલ્લભસુરી મહારાજ. 26-27 વર્ષની ભર યુવાન વયે મુલતાન જેવા અનાર્ય પ્રદેશમાં વિચરી નિડરતાપૂર્વક ગામડે ગામડે જાહેર પ્રવચનો આપી જેઓશ્રીએ સેંકડો માંસાહારીઓને માંસાહાર ત્યાગ કરાવ્યો હતો. જેઓશ્રીએ સંપાદિત કરેલ દ્વાદશાંડ નયચક્ર ગ્રંથના 4 ભાગનું વિમોચન તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના હાથે થયેલ અને એ વખતે સંસ્કૃત ભાષામાં પ્રવચન આપીને જેઓશ્રીએ સૌને મંત્રમુગ્ધ કરેલ. એ પૂજ્ય આચાર્ય દેવ શ્રી લબ્ધિસુરેશ્વરજી મહારાજ. ઈડર શ્રી સંઘે એમને જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિનું ને તો બીજો સંઘોએ તેમને કવિકુલકરીટનું બિરુદ આપેલ. ગાયકવાડ સરકારના હાથી પર સોનાની અંબાડીમાં બેસીને જેમણે દીક્ષાના વરઘોડામાં વરસીદાન આપ્યું હતું, એ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કેસરસુરી મહારાજ. સ્વાધ્યાય સાથે જેઓશ્રીનું મન વિશેષ કરીને યોગ અને ધ્યાન તરફ વળ્યું. આજીવન રોજ કલાક સુધી ધ્યાનમાં બેસતા. તળાજા, તારંગા, ઈડર, ગિરનાર ગુફાઓ, તથીલનો દરિયો કિનારો તેઓના ધ્યાન માટે અનુકૂળ રહેતા. તેઓશ્રીના હસ્તે લખાયેલ યોગશાસ્ત્ર અનુવાદ, ધ્યાન દીપિકા જેવા નાના મોટા 20 પુસ્તકો આજેય વાચકોને જકડી રાખે છે. સ્વર્ગવાસના દિને સવારથી જ ચારેય આહારનો ત્યાગ કરી સાંજના સમાધિ સાથે સ્વર્ગ સંચર્યા. સંયમ જીવનના 68 વર્ષના પર્યાયમાં મોટા ભાગે એકાસન, આજીવન મીઠાઈ, ફળ, સૂકા મેવાનો ત્યાગ, નિર્દોષ ગોથી ચર્યા,
સ્વાદ વિજેતા મહાપુરુષ એટલે જ પૂજ્ય આચાર્ય દેવશ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજ. આ ગામ પ્રકરણ ગ્રંથનો ઊંડા અભ્યાસી, કર્મ સાહિત્યમાં નિષ્ણાત, સદીઓથી જ્ઞાન ભંડારમાં પુરાઈ રહેલ કંપૈયડી ગ્રંથને બહાર કાઢી ગુરુકૃપાથી જાતે વાંચી અનેકોને જીઓશ્રીનું એનું અધ્યયન કરાવ્યું. નૈષ્ઠિક બ્રહ્મચારી પોતાના યુવાન શિષ્ય પ્રશિષ્યોને કર્મ સાહિત્યમાં જોડી લાખો શ્લોક પ્રમાણ સર્જન કરાવ્યું. અંતિમ દિવસોમાં ઉપમિતિ, જ્ઞાનાસાર આદિ ગ્રંથોમાં લીન રહેવા દ્વારા समाधि ने अकबंद राखी खंबात में परलोक प्रति प्रयाण। आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को।